ઓકે હેલો ગુડ મોર્નિંગ દીકરાઓ હું સંદીપ સંઘવી નવસારીથી ઓકે દીકરાઓ આપણે જે છે હવે ચેપ્ટર નંબર 16 ની પ્રસ્તાવના જોઈએ ઇન્ટ્રોડક્શન હવે જે આપણે જોવાના છીએ પર્યાવરણીય સમસ્યાઓ ચેપ્ટર ની અંદર હવા પ્રદૂષણ અને તેનું નિયંત્રણ તો તમને પણ ઘણીવાર એવો વિચાર આવ્યો હશે કે હું બી કોઈ નવું ઇન્સ્ટ્રુમેન્ટ બનાવી મૂકું કે જેથી કરીને હવાનું પ્રદૂષણને નિયંત્રિત કરી શકાય ઈવન માર્કેટમાં હવે એર પ્યોરિફાયર પણ મળે છે તમારે ખાસ કરીને મેટ્રો સિટીમાં જ્યાં હવાનું પ્રદૂષણ વધારે છે તમારે એર પ્યોરિફાયર આવું ઇન્સ્ટ્રુમેન્ટ જેવું આવે એને તમારે ઘરમાં મૂકી દેવાનું જે તમારા ઘરની હવાને સતત ફિલ્ટર કરે ઈવન એર કન્ડિશનની અંદર પણ ફિલ્ટર લગાવેલા હોય છે અને તમે એડવર્ટાઇઝ પણ એવી જોઈ હશે કે એર પ્યોરિફાયર ફિલ્ટર સાથેનું એસી કે જે સૂક્ષ્મ જીવો કે પછી અન્ય જે ધૂળના નાના પાર્ટિકલ્સને ફિલ્ટર કરીને હવાને આપણા રૂમની અંદર દાખલ કરાવે તો આ તો વાત થઈ કે સીમિત નિયંત્રણ થયું કે ઘરની અંદર પણ બહારના ખુલ્લા વાતાવરણનું શું તો તેની અંદર પણ ખુલ્લા વાતાવરણની પણ હવા શુદ્ધ હોવી જોઈએ નહીં તો દિવસ દૂર નથી કે આપણે પણ બહાર હંમેશા માસ્ક પહેરીને ફરવું પડે અત્યારે માસ્ક પહેરીએ જ છીએ પણ એ તો વાયરસથી બચવા માટે પણ પ્રદૂષકોથી બચવા માટે કાયમ માટે આપણે મોટા માસ્ક પહેરીને ફરવા પડે એવી સમસ્યાઓ પણ ઊભી થઈ શકે તો હવા પ્રદૂષણ અને તેનું નિયંત્રણ શ્વસન સંબંધી જરૂરિયાત માટે આપણે હવા પર આધારિત છે મનુષ્યની સામાન્ય જરૂરિયાતો કઈ છે હવા પાણી અને ખોરાક સૌથી પહેલી જરૂરિયાત કઈ છે હવા કારણ કે સૌથી વધુ આપણે આપણા શરીરમાં દાખલ કરીએ પાણી અને ખોરાક કરતા પહેલા શું આવશે હવા જો શુદ્ધ હવા જ નહીં મળે તો આપણે સારું જીવન જીવી શકીએ નહીં તો શ્વસન સંબંધી જરૂરિયાત માટે આપણે સંપૂર્ણપણે હવા પર આધારિત છીએ વાયુ પ્રદૂષકો તમામ સજીવ જીવનને નુકસાન પહોંચાડે છે તો વાયુ પ્રદૂષકો વનસ્પતિને પણ નુકસાન પહોંચાડે એનું આયુષ્ય ઘટી જાય મૃત્યુ પામે એવી જ રીતે મનુષ્યને અને પ્રાણીઓને પણ તે નુકસાન પહોંચાડે છે એના માટે પણ એક ગંભીર સમસ્યા સર્જે તેઓ પાકની વૃદ્ધિ તો વાયુ પ્રદૂષકો પાકની વૃદ્ધિ અને ઉપજ ઘટાડે છે અને વનસ્પતિના અકાળ મૃત્યુનું તે કારણ બને છે એટલે વાયુનું પ્રદૂષણ એ વનસ્પતિ માટે પણ નુકસાનકારક છે વનસ્પતિની પણ ચયાપચયની ક્રિયામાં તે અવરોધરૂપ સાબિત થાય અને વનસ્પતિનું અકાળે મૃત્યુ થાય છે એવી જ રીતે મનુષ્ય અને પ્રાણીઓના શ્વસન તંત્ર માટે પણ તે નુકસાનકારક છે હવે આપણા જે ફેફસાની અંદર સતત વાયુ પ્રદૂષકો જશે તો આપણા શ્વસન તંત્રની ક્ષમતામાં ઘટાડો થશે અને ઈવન ફેફસામાં ખામી સર્જાય અને ઈવન કેન્સર જેવી બીમારી પણ તે નોંધી શકે આ હાનિકારક અસરોએ પ્રદૂષકોની સાંદ્રતા વિસ્તરવાનો સમયગાળો તથા સજીવ પર આધાર રાખે છે તો વાયુ પ્રદૂષણની હાનિકારક અસર કે હવાની અંદર પ્રદૂષકોની સાંદ્રતા કેટલી છે જો આપણે વાત કરીએ ગામડાની અંદર હવાનું પ્રદૂષણ સૌથી ઓછું એટલે પ્રદૂષકોની સાંદ્રતા ઓછી શહેરોની અંદર વધારે એમાં પણ જીઆઈડીસી જે હોય ઇન્ડસ્ટ્રીયલ એરિયા જે હોય ત્યાં આપણને વાયુ પ્રદૂષકોનું પ્રમાણ સૌથી વધુ જોવા મળે અને વિસ્તરવાનો સમયગાળો તેનો પ્રસાર થવાનો સમયગાળો તથા તે જે તે સજીવ પર આધાર રાખે કે વાયુ પ્રદૂષકોની અસર તેના પર કેટલી ગંભીર થશે ત્યારબાદ આપણે જો વાત કરીએ કે થર્મલ પાવર પ્લાન્ટ્સના ધૂમ્ર સ્તંભો એટલે કે તાપ વિદ્યુત એકમો જ્યાં કોલસાનો ઉપયોગ કરી કોલસાને બાળવામાં આવે અને વિદ્યુત ઉર્જાનું ઉત્પાદન કરવામાં આવે કે ત્યાં જે મોટી ચીમનીઓ હોય તમે જોઈ હશે મોટી ચીમનીઓ ધૂમ્ર સ્તંભો પછી ધાતુ ગાળવાના કારખાનાઓ પિઘલકો જેમાં 700-800 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઊંચું તાપમાન પ્રાપ્ત કરીને ધાતુને ગાળવામાં આવે અને અન્ય ઉદ્યોગો કે જેમાંથી નુકસાનકારક કણ સ્વરૂપ અને વાયુ પ્રદૂષકો નીકળે કે જેના ચીમનીઓમાંથી જેમ કે ધુમાડો ચીમનીમાંથી જે ધુમાડો નીકળે તેની અંદર મોટી માત્રામાં કણ સ્વરૂપ વાયુ પ્રદૂષકો પણ હાજર હોય છે આ પ્રદૂષકોની અંદર નાઇટ્રોજન ઓક્સિજન વગેરે જેવા બિનહાનિકારક વાયુઓ સાથે
એટલે આ પ્રદૂષકો નાઇટ્રોજન ઓક્સિજન વાયુ સાથે તે ભળીને વાયુમંડળની અંદર આપણી હવાની અંદર મિશ્ર થાય છે અને શુદ્ધ હવાની અંદર આવા હાનિકારક પ્રદૂષકોનું પ્રમાણ સતત વધતું જાય છે. વાયુમંડળમાં મુક્ત થતા પહેલા આવા પ્રદૂષકોને આપણે અલગ કરવા જોઈએ, જેથી હવા જે છે જે આપણા જીવન માટે જરૂરી છે તે શુદ્ધ ટકી રહે અને મનુષ્ય પોતાનું લાંબુ આયુષ્ય પ્રાપ્ત કરી શકે. તો પ્રદૂષકોને અલગ કરીને આપણે બહાર કાઢી લેવા જોઈએ. તો દીકરાઓ, આપણા માટે ખૂબ જ જરૂરી બની જાય છે કે આપણે હવાને શુદ્ધ રાખીએ. હવા નહીં તો કુછ નહીં. જો હવા નહીં હશે આપણી પાસે તો આપણે સારું હેલ્ધી જીવન જીવી શકીએ નહીં. ઓકે દીકરાઓ, તો આ બધા જે એકમો છે, થર્મલ પાવર પ્લાન્ટ્સ, તાપ વિદ્યુત એકમો, ધાતુઓ ગાળવાના કારખાનાઓ, અન્ય ઉદ્યોગો અને વ્હીકલ, મોટર બાઇક, કાર, એના સાયલેન્સરમાંથી નીકળતો ધુમાડો, આ જે છે ખૂબ જ ગંભીર સમસ્યા સર્જે છે હવાના પ્રદૂષણ માટે. લગભગ 50 થી 60% વ્હીકલ જવાબદાર છે, 30 થી 35% ઔદ્યોગિક એકમો જવાબદાર છે અને બાકી અન્ય 10 થી 15%માં કોણ આવશે? કુદરતી રીતે હવાનું જે પ્રદૂષણ થાય. હવે કુદરતી રીતે, જેમ કે કુદરતી રીતે જંગલ બળવાને કારણે, પછી લાવારસ ફાટવાને કારણે, એ કુદરતી રીતે હવાનું પ્રદૂષણ કહેવાય. તો એના લીધે હવાનું પ્રદૂષણ ખૂબ જ ઓછા પ્રમાણમાં થતું હોય છે. તો અહીં જે આપણે છેલ્લે વાત કરી કે આ જે હવાને સીધી વાયુમંડળમાં આપણે પ્રદૂષકોને મોકલીએ એની પહેલા આપણે હવાનું શુદ્ધિકરણ કરવું જોઈએ. તો પ્રશ્ન એ ઊભો થાય કે આપણે હવાનું શુદ્ધિકરણ કેવી રીતે કરી શકીએ? તેની ઘણી બધી પદ્ધતિઓ છે. પણ એમાંની જે આપણે જો પદ્ધતિ જોઈએ તો બે પદ્ધતિ જોવાના છે. તો સ્થિર વિદ્યુત અવક્ષેપક અને બીજી માર્જકની પદ્ધતિ. તો ઘણો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આઈએમપી છે, જે તમને પૂછી શકાય કે હવાના શુદ્ધિકરણ માટેની પદ્ધતિઓ જણાવો. તો હવા શુદ્ધિકરણ કણ સ્વરૂપી દ્રવ્યો ના શુદ્ધિકરણની રીતો આપણે બે રીત જોવાના છે, મોસ્ટ આઈએમપી છે. તો સ્થિર વિદ્યુત અવક્ષેપક, ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર્સ. ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર્સ ની મદદથી આપણે લગભગ 99% જેટલી હવાનું શુદ્ધિકરણ કરી શકીએ. એમાં પછી 1% જેટલા પ્રદૂષકો રહી જશે. આ મેથડની અંદર શું હોય? અહીં આપણે ડાયાગ્રામ ડ્રો કરેલી છે કે ઇલેક્ટ્રો પ્રેસિપિટેટર્સ ઇન્સ્ટ્રુમેન્ટ હોય. આની અંદર અલગ અલગ ભૂસંપર્કિત સંચાયક પટ્ટિકા, એટલે કે મેટલની બનેલી પટ્ટિકાઓ લગાવેલી હોય છે. પ્લસ વચ્ચે જે છે અહીં ઋણ વીજભારિત તાર લગાવેલો હોય જેમાંથી વિદ્યુત પસાર થતો હોય, એટલે વીજ ક્ષેત્ર તેમાંથી પસાર થતું હોય. આ ઉપરાંત આગળ જો આપણે જોઈએ અહીં કે ધૂળ અને તેના રજકણો જે છે, ધૂળ અને તેના રજકણો અહીં બતાવેલ છે. અહીં અશુદ્ધ હવા બતાવેલ છે, એટલે કે અશુદ્ધ હવા ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર્સમાંથી આપણે પસાર કરવાની છે. અશુદ્ધ હવા, તો અશુદ્ધ હવાને આપણે અહીંથી પસાર કરીશું. બીજી બાજુથી આપણને શુદ્ધ હવા પ્રાપ્ત થશે. એક બાજુથી આપણે અશુદ્ધ હવા દાખલ કરીએ અને જ્યારે વીજ ક્ષેત્રમાંથી આ અશુદ્ધ હવા પસાર થાય ત્યારે તેમાં રહેલા પ્રદૂષકોને આ વિદ્યુત ક્ષેત્રમાં જે ઇલેક્ટ્રોન જે હોય છે, આ ઇલેક્ટ્રોન જે છે આ પ્રદૂષકોને કયો વીજભાર આપશે? ઋણ વીજભાર આપશે. એટલે પ્રદૂષકો ઋણ વીજભારિત બને. હવે આ હવા ધીમી ગતિએ, ખાસ ધ્યાન રાખજો, ધીમી ગતિએ આપણે આ પટ્ટિકાઓમાંથી પસાર કરવાની હોય અને આ પટ્ટિકાઓ કયો વીજભાર ધરાવતા હોય છે? ધન વીજભાર ધરાવતા હોય છે. જ્યારે આ અશુદ્ધ હવા પસાર થતી હોય તેમાં રહેલા ઋણ વીજભારિત પ્રદૂષકો ધન વીજભારિત દ્વારા આકર્ષાય છે. એટલે કે ઋણ વીજભારિત પ્રદૂષકો આ ધન વીજભારિત પટ્ટિકાઓ દ્વારા આકર્ષાય, એનું અવક્ષેપન થાય અને પછી નીચે બેસી જશે અને શુદ્ધ હવા અહીંથી બહાર કાઢવામાં
તો આ રીતે આપણે 99% જેટલી હવાનું શુદ્ધિકરણ કરી શકીએ. પણ આ પદ્ધતિ થોડી ખર્ચાળ છે, કારણ કે વિદ્યુત ક્ષેત્રને એપ્લાય કરવાનું હોય છે અને એની અંદર શું આ પટ્ટિકાઓ, સંચાયક પટ્ટિકાઓ લગાવવામાં આવે. હવે એના પર જ્યારે અવક્ષેપિત થશે આ બધા પ્રદૂષકો, એટલે અમુક સમયના અંતરે આપણે આ સંચાયક પટ્ટિકાઓને, મેટલની પટ્ટિકાઓને બદલવી પડે. ત્યારબાદ બીજી પદ્ધતિ માર્જક, એની પણ આપણે આકૃતિ ડ્રો કરેલ છે. ખાસ કરીને સલ્ફર ડાયોક્સાઇડ જેવા વાયુઓને દૂર કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય. તો ક્વેશ્ચન પૂછી શકાય, SO2 સલ્ફર ડાયોક્સાઇડ યુક્ત અશુદ્ધિને દૂર કરવા માટે કઈ પદ્ધતિ વપરાશે? કઈ? માર્જક. તો માર્જકની અંદર શું થાય કે આ રીતે, જેમ કે જે ચીમનીમાંથી નીકળતી અશુદ્ધ હવાને અહીં માર્જકમાં દાખલ કરવામાં આવે તો હવા જે છે ઉપર જશે. ઉપર જે છે અહીં જે પાઇપલાઇન લગાવેલી હોય જેમાંથી પાણી અથવા તો ચૂનાનો ફુવારો, તો પાણી અથવા તો ચૂનાનો ફુવારો જે છે નીકળતો હોય આ રીતે. હવે આ ચૂનાના ફુવારા એટલે ચૂનાનું પાણી સાથે સલ્ફર ડાયોક્સાઇડ યુક્ત ઘટકો પ્રક્રિયા કરે, એનું અવક્ષેપણ થાય અને આ કણમય દ્રવ્ય, સલ્ફર ડાયોક્સાઇડ યુક્ત કણમય દ્રવ્યો પદાર્થ જે નીચે બેસી જશે અને જે વધેલી જે હવા જે છે શુદ્ધ થયેલી હવા ઉપર તરફ જશે અને એને સીધી પછી વાયુમંડળમાં મુક્ત કરવામાં. તો અહીં જે છે એક બાજુથી આપણે અશુદ્ધ હવા ચીમનીની દાખલ કરવાની, પાણી અથવા ચૂનાનું પાણીનો ફુવારો જે છે આ અશુદ્ધિ સાથે પ્રક્રિયા કરે, એ નીચે બેસી જશે અને ત્યારબાદ શુદ્ધ હવા ઉપરની તરફ એટલે સીધી વાયુમંડળમાં આપણે મુક્ત કરીશું. ઓકે, તો આપણે બે પદ્ધતિ જોઈ ગયા, એક તો ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર્સ અને બીજી માર્જક. બંને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પદ્ધતિ છે. ત્યારબાદ વાત કરીએ કે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. ઓકે, તો CPCB સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. ઓકે દીકરા, આપણે જે વાત કરતા હતા કે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ગાઈડલાઈન પ્રમાણે 2.5 માઇક્રોમીટર કે 2.5 પિકોમીટર કરતા ઓછો વ્યાસ ધરાવતા કણમય દ્રવ્યો જે છે જે માનવના સ્વાસ્થ્ય માટે સૌથી વધુ હાનિકારક છે, કારણ કે 2.5 માઇક્રોમીટર કરતા ઓછો વ્યાસ ધરાવતા કણમય દ્રવ્ય આપણા ફેફસા સુધી પહોંચી શકે અને ફેફસામાં રહેલા વાયુ કોષો સુધી તે પહોંચી શકે. વાયુ કોષોમાં જ્યારે આ રંજક દ્રવ્ય કણમય દ્રવ્ય દાખલ થાય ત્યારે વાયુ કોષોની સંકોચન અને વિકોચન કરવાની જે ક્ષમતામાં તે ઘટાડો કરવા માટે જવાબદાર છે. જ્યારે 10 માઇક્રોમીટર કરતા કદમાં નાના કણો ફક્ત આપણા શ્વાસ નળી સુધી પહોંચી શકે, ફેફસા સુધી નથી પહોંચી શકતા, પણ 2.5 માઇક્રોમીટર કરતા કદમાં નાના પ્રદૂષકો જે છે કણમય દ્રવ્ય જે ફેફસામાં વાયુ કોષો સુધી પહોંચે અને પરિણામે વાયુ કોષો જે છે, તમને ખબર હશે વાયુ કોષો જે આ પ્રકારની દ્રાક્ષના ઝુમખા જેવી રચના છે ગોળાકાર, અને તેની અંદર આ કણો દાખલ થવાને પરિણામે વાયુ કોષોની સંકોચન અને વિકોચન કરવાની ક્ષમતામાં ઘટાડો જોવા મળે. ઓકે ફ્રેન્ડ્સ, અને આ CPCB ફૂલ ફોર્મ યાદ રાખજો, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. અને જ્યારે કણમય દ્રવ્ય દાખલ થાય ત્યારે શ્વસન સંબંધી સમસ્યાઓ સર્જાય, જેમ કે ઉત્તેજના, બળતરા અને ફેફસાને નુકસાન પહોંચે. એટલે કે બળતરા, દાહ જેવી ફીલિંગ આવે, ફેફસામાં બળતરા જેવું આપણને થાય અને શ્વાસ લેવામાં તકલીફ પડે અને ફેફસાને નુકસાન થવાને કારણે અકાળે મૃત્યુ પણ થઈ શકે. ઓકે ફ્રેન્ડ્સ, આપણે જે જોઈ ગયા હવા પ્રદૂષણ અને તેનું નિયંત્રણ, કેવી રીતે હવાનું પ્રદૂષણ થાય છે, કઈ સમસ્યા સર્જાય છે, એનું નિવારણ માટે આપણે બે મેથડ જોઈ ગયા, સ્થિર વિદ્યુત અવક્ષેપક ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર્સ અને માર્જક વિશે વાત કરી ગયા. પછી CPCB ની ગાઈડલાઈન ની આપણે વાત કરી ગયા. ત્યારબાદ હવે પછી નેક્સ્ટ ટાઈમ જે લેક્ચરમાં આપણે જોવાના કે વેહિકલ દ્વારા જે નીકળતું પ્રદૂષણ જે છે એને રોકવા માટે કઈ કિંમતી ધાતુઓનો ઉપયોગ થાય અને
ત્યારબાદ કે હવા પ્રદૂષણ માટેનો કયો એક્ટ છે અને એના પછી હવા પ્રદૂષણમાં પાછળ જતા નોઇઝ પોલ્યુશન અવાજના પ્રદૂષણને પણ લાગુ પાડવામાં આવે છે તેના વિશે પણ આપણે વાત કરીશું. ઓકે નેક્સ્ટ લેક્ચર. ઓકે નોટ્સ લખી લેજો. ઓલ ધ બેસ્ટ, હેપી લર્નિંગ. અને દીકરાઓ ખાસ જો તમને એવું લાગતું હોય કે વિડિયો તમને ગમે છે, સારા લાગે છે તો લાઈક બટન ક્લિક કરો. બને ત્યાં સુધી આ વિડિયોને તમે શેર કરો અને લાઈક બટન પર ક્લિક કરો અને સબસ્ક્રાઇબ કરો ચેનલ, જેથી કરીને હું જેટલા પણ વિડિયો મૂકું તેની નોટિફિકેશન તમને મળતી રહે. ઓકે ફ્રેન્ડ્સ. અને બીજું, જો સબસ્ક્રાઇબર વધશે તો પછી આપણે લાઈવ સેશન પણ ભવિષ્યમાં શરૂ કરી શકીએ. ઓકે ફ્રેન્ડ્સ, ઓલ ધ બેસ્ટ, હેપી લર્નિંગ.